નમસ્કાર મિત્રો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં હું આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે આના પહેલાંના વ્યાખ્યાનમાં વાત કરી હતી ચિત્રકલા માધ્યમોનું વૈવિધ્ય એટલે ભારતની પરંપરા. અને જો ભારતમાં ચિત્રોની પરંપરાની વાત કરવામાં આવે તો તેમાં આપણે જોયું કે ઘણા સમયાંતરે તેમજ ઘણા અલગ અલગ પ્રદેશોમાં ચિત્રકલાનો કેવી રીતે વિકાસ થયો છે. જેમ કે એક આર્ટ જે એક કાંગરા શૈલીમાં તૈયાર કરવામાં આવી છે કે તે જ એ મધુબની ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવી હોય, કે કદાચ એ આજના એક આધુનિક સમયમાં તૈયાર કરવામાં આવેલા ચિત્ર હોય. પણ ચિત્રોની એક પોતાની એક સમય સાથે તેમજ એક કલાકારમાં તેને તૈયાર કરવામાં આવી છે તે પ્રમાણે તેની પોતાની એક આગવી ઓળખ હોય છે. ચિત્રો જો વાત કહેવામાં આવે તો એ એટલું ન કહી શકાય કે એ ખાલી ચિત્ર હોય છે કે એક પેપર પર કે એક કપડા ઉપર તૈયાર કરેલી એક આકૃતિઓ હોય છે. કલાકારની દૃષ્ટિએ તેમાં આપવામાં આવેલો સંદેશો કે તેમાં રજૂ કરવામાં આવેલા વિષયોની વસ્તુ પણ એટલી જ મહત્ત્વની રાખતી હોય છે. અને આજના સમયમાં જો આપણે વાત કરીએ તો ઘણા બધા ચિત્રો ભારત કે પશ્ચિમની કલાના હોય તે પણ આપણે સંગ્રહાલયોમાં જોઈ શકીએ છીએ. અને તે ચિત્રો આપણને આજના સમયમાં પણ એ જે તે સમયમાં તૈયાર થયા હશે તેની આપણને અનુભૂતિ કરાવતા હોય છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા કદાચ રંગો હોઈ શકે, વિષયો હોઈ શકે, કે તેને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવા આવેલી કોઈ એક પદ્ધતિની પણ વાત કરતા હોઈ શકે છે. અને આજના સમયમાં પણ ચિત્રો તો આપણે જોઈ જ રહ્યા હોઈએ છીએ કે અલગ અલગ જગ્યાએ પણ ચિત્રોમાં પણ તેનામાં ઉપયોગમાં લેવામાં આવેલા હોય કે તેને આપણે જે રીતે આજના આધુનિક સમયમાં જે રીતે જોતા હોય છે તેમાં વિભિન્નતા જોવા મળતી હોય છે. કદાચ એક વાત કરીએ કે એક કલાકાર દ્વારા કરવામાં આવેલું એક કુદરતનું દ્રશ્ય હોય તે કદાચ એક કાગળ કે એક કેનવાસ કે એક કપડાં સુધી લિમિટ નથી હોતું. તેના આજના યુગમાં તો તેને ઘણા બધા માધ્યમોથી એક એવા સ્વરૂપ આપવામાં આવે છે કે જે આપણે આપણા કેલેન્ડર હોય કે તેવા માધ્યમોથી પહોંચી શકતા હોઈએ છીએ. મિત્રો, ચિત્રાલયોમાં જે સંગ્રહાયેલા ચિત્રો છે તેને જો આપણે સમજવા હોય તો કદાચ આપણે એનો થોડો ઇતિહાસ જાણતા હોય કે કદાચ તે આર્ટિસ્ટ કે તે કલાકાર વિશે થોડું જાણતા હોય તો આપણે એ ચિત્રોને ઘણા સહજતાથી તેમજ સમજી શકતા હોઈએ છીએ કે તેના બનાવવા પાછળના ઉદ્દેશ કે તેને જે સમય બનાવ્યો છે તે સમયની એમની મુશ્કેલીઓ કે તે સમયની એમની અનુરૂપ જગ્યાઓ કે વાતો આપણે ઘણી રીતે સમજી શકતા હોઈએ છીએ. મિત્રો, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ચિત્રો અને જેમાં પશ્ચિમી ચિત્રોની વાત કરવામાં આવે તેમાં કયા એરિયા કે જે વિસ્તારોને આપણે આવી વાત કરી રહ્યા છે. તો જેમાં પ્રાચીન સમયના મિસરની વાત કરતા હોય, રોમની વાત કરતા હોય, ઇજિપ્તની વાત કરતા હોય, કે બાકી જે પશ્ચિમના ઘણા નાના મોટા શહેરોની આપણે કે દેશોની વાત કરતા હોય. એમાં એક પ્રથમ આવે છે કે જેમાં આપણે સારું જાણીએ છીએ કે ગીઝાના પિરામિડ અને તે સમયમાં તૈયાર કરવામાં આવેલ એક જેને આપણે હાઇરોગ્લિપ્સ કહેતા હોઈએ છીએ, જે આજના સમયના આપણે જે અંગ્રેજી મૂળાક્ષરો જોતા હોઈએ છીએ તે મૂળાક્ષરોના પહેલાંના આપણે એમ કહીએ કે તેના એક શરૂઆતના ફોર્મ કે એક શરૂઆતના માધ્યમ તરીકે પણ તેમાં કામ કરવામાં આવેલું છે. તેમાં તૈયાર કરવામાં આવેલા ચિત્રો જેના લગભગ કહી શકાય કે 1000 જેટલા અલગ અલગ ચિત્રોને તેઓ ગોઠવીને એક ભાષાના રૂપમાં કે એક લખાણના રૂપમાં ઉપયોગ કરતા હતા. તે પણ એક ચિત્રનું જ માધ્યમ હતું જે આજે એક આપણા એક નવા આલ્ફાબેટ કે જેને આપણે મૂળ અક્ષરોના અંગ્રેજી અક્ષરોના રૂપમાં જોઈ શકતા હોઈએ છીએ. અને જો ચિત્રની જો વધુ વાત કરીએ તો વિશ્વવિખ્યાત મોનાલિસા અને તેના રચયિતા લિયોનાર્દો દ વિન્ચી તેમને પણ આજે વિશ્વભરમાં પોતાની નામના તો મેળવી છે, પણ ઘણા બધા કલાકારો ચિત્રકારોને પણ ઘણાને પ્રેરણાનું સ્વરૂપ આપ્યું છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રો જેવા કે લાસ્ટ સપર, વર્ચ્યુઅલ મેન, જે આજના ટાઈમમાં કે આજના સમયમાં પણ ઘણા આદર્શ છે. અને તેઓ લિયોનાર્દો વિન્ચી પોતે એક કલાકાર તો હતા, ચિત્રકલાની સાથે એક સારા એક શિલ્પકાર પણ હતા અને ઘણું સારું એક સાયન્સની દ્રષ્ટિએ કે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જાણકાર હતા તેઓ. એના પછી જો વાત કરવામાં આવે તો આધુનિક સમયમાં જે ચિત્રકલાની વાત કરીએ છીએ તો તેના માટે એક ઇન્સ્પિરેશનલ કે એના એક રૂપમાં આપણે ગણી શકીએ તેવા પાબ્લો પિકાસો, જેનું ગુઆર્નિકા એક ઘણું જ પ્રખ્યાત ચિત્ર છે અને જે એક ક્યુબિઝમના માધ્યમથી તૈયાર કરવામાં આવેલું છે.
અને આ ચિત્રમાં તેમાં ચહેરા ઉપર આડા ઊભા લાઈનો બનાવવામાં આવી છે, ગોળાકાર રૂપો બનાવવામાં આવ્યા છે અને તે ચિત્રને તોડી મરોડીને અને તેને મૂકવામાં આવ્યા છે, જેને આપણે કહીએ કે ક્યુબના એક માધ્યમથી હોય છે કે ઘનિષ્ઠ એક ચોક્કસ પ્રકારોમાં એને ઢાળવામાં આવ્યો છે. અને તે આજના સમયના જો ચિત્રકારોની વાત કરીએ, જે ઉભરતા ચિત્રકારો માટે ઘણા જ પ્રેરણારૂપ તો છે જ, પણ જે તે સમયે તેમના સમયમાં પણ એ ઘણા એમના પછીના ચિત્રકારોની પણ એક આદર્શરૂપ રહ્યા છે. જે વાત કરી રહ્યા છે એબ્સ્ટ્રેક્ટ એટલે અમુક્તિવાદ, જેને આપણે કહીએ કે કદાચ એક ચિત્રને આપણે એના તે સ્વરૂપમાં ન જોઈએ, પણ તેને એક એબ્સ્ટ્રેક્ટના ફોર્મમાં કે એક નવી ઓળખ સાથે જોઈએ. તો જેમાં એક જેક્સન પોલોક ચિત્રકાર છે, જેનું ખૂબ જ મોટું નામ ધરાવે છે, જેમાં તેમને જેમ આપણે કલર કરવા માટે એક ડબ્બામાં કલર લેતા હોઈએ છીએ અને તેમાંથી આપણે બ્રશ વડે કે પીંછી વડે લઈને આપણે ચિત્ર બનાવતા હોઈએ, પણ તેમને તેમના ડબ્બામાં જ એમને કામ ઉપાડી અને કદાચ એનાથી જ એમને આકૃતિઓ બનાવવાની શરૂઆત કરી, કે જેને આપણે કહી શકીએ કે આપણે એક રિધમ, કદાચ આપણે એક નાના ગાતા હોઈએ છીએ તો આપણે કેવું સંગીતમાં એક સ્વર સાથે નહીં પણ એક પેલું રિધમ સાથે આપણે વાત કરતા હોઈએ છીએ. તો તેવી જ રીતે તેમને તેમના ચિત્રોમાં પણ એક નવું સર્જન કરવાની પ્રેરણા આપી છે બાકી ચિત્રકારોને. અને એવું કહી શકાય કે તે ચિત્રોમાં મનુષ્ય હોય કે દેખાતા પદાર્થ હોય તે આપણે ક્લિયર નથી જોઈ શકતા, પણ તેનો એક આભાસ થઈને એક સ્ટ્રોક કે એક કલર દ્વારા આપણે જોઈ શકતા હોઈએ છીએ. અને પોસ્ટ ઇમ્પ્રેશનમાં એક કલાકાર છે જ્યોર્જીસ સેરા, તેમના પણ ચિત્રો એક આદર્શ રહ્યા છે. તો તેમના ચિત્રોમાં મૂળ જો વ્યક્ત કરવામાં આવે તો તે વિજ્ઞાન અભિગમથી જે આધારે યાદ કરવામાં આવેલ અને છાયા અને પ્રકાશ, જેને રંગપૂર્વક અને વિરોધાભાસી એવા તૈયાર કલરોના માધ્યમથી કરવામાં, જેમાં તેમને એક કલર એક જગ્યાએ પૂરેપૂરો પૂરવાની જગ્યાએ તેમાં નાના નાના છિદ્રોનો ઉપયોગ કરીને તે કલર કરવામાં આવેલા છે. તો મિત્રો, આ હતા આપણા કેટલાક કલાકારો જેને આપણે આદર્શ તેમજ માનીએ છીએ કે એક નવા ચિત્રોના માધ્યમમાં જેને વિવિધીકરણ કરવામાં તેમનો ઘણો મોટો ભાગ રહ્યો છે. અને આ ભાગ આપણે આજના યુગમાં પણ ઘણા બધા ચિત્રકારોના માધ્યમોથી જોઈ શકતા હોઈએ છીએ. તો મિત્રો, હવે આપણે જે વાત કરવાના છે એ આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી વાત કરીશું. ઐતિહાસિક કલા, લાસ્કોસ ગુફા ચિત્રો અને પેલિયોલિથિક યુગ. આ સમયગાળાની કળા સંસ્કૃતિના અસ્તિત્વને સંચાલિત કરતી વસ્તુઓ, પ્રાણીઓ અને ધાર્મિક વિવિધતાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે કુદરતી રંગ તેમજ પથ્થરોની કોતરણીના ઉપયોગ પર આધાર રાખે છે. સૌથી પ્રસિદ્ધ ઉદાહરણો પૈકીનું એક પેલિયોલિથિક ગુફા પેઇન્ટિંગ્સ છે, જે ફ્રાન્સમાં લાસ્કોસની જટિલ ગુફાઓમાં જોવા મળે છે. 1940માં શોધાયા હોવા છતાં તેઓ 20,000 વર્ષ સુધીના હોવાનો અંદાજ છે અને આ વિસ્તારોમાંથી મોટા પ્રાણીઓ અને વનસ્પતિનું નિરૂપણ પણ કરી શકીએ છીએ, જે આપણે ચિત્રોના માધ્યમથી જોઈ શકીએ છીએ. પ્રાચીન કલા. પ્રાચીન કલાનું નિર્માણ અદ્યતન સંસ્કૃતિઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે આ કિસ્સામાં સ્થાપિત લેખિત ભાષા ધરાવતા લોકોનો ઉલ્લેખ કરે છે. આ સંસ્કૃતિઓમાં મેસોપોટેમિયા, ઇજિપ્ત, ગ્રીસ અને અમેરિકાની સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. આ સમયગાળાથી કલાના કાર્યોનું માધ્યમ તે ઉત્પન્ન કરતી સંસ્કૃતિના આધારે બદલાય છે, પરંતુ મોટાભાગની કળા સમાન હેતુઓ પૂરી પાડે છે, જેમ કે વાર્તાઓ કહેવા, વાટકા અને હથિયારો જેવી ઉપયોગિતાવાદી વસ્તુઓ, જેમ કે સજાવટ માટે, ધાર્મિક અને પ્રાતિનિધિક છબી દર્શાવવા અને સામાજિક સ્થિતિ દર્શાવવા ઘણી કૃતિઓ, અને શાસકોના દેવી દેવતાઓ અને તેમના વાર્તાઓ દર્શાવવામાં આવે છે. તેમજ પ્રાચીન મેસોપોટેમિયાની સૌથી પ્રસિદ્ધ કૃતિઓમાંની એક હમ્મુરાબી કોડ છે, જે પૂર્વ 1792ની આસપાસ બનાવેલ છે. મિડવલ એજ, મધ્ય યુગ, જેને ઘણીવાર અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે, 476 થી એડીમાં
રોમન રાજ્યના પતન પછી આર્થિક અને સાંસ્કૃતિક બગાડના સમયગાળાનું ચિહ્નિત કરે છે. તે સમયગાળાના પ્રારંભિક વર્ષોમાં ઉત્પાદિત મોટાભાગના આર્ટવર્ક તે અંધકારને પ્રતિબિંબિત કરે છે, જેની લાક્ષણિકતા છે વિચિત્ર છબી અને ક્રૂર દ્રશ્યો. આ સમય દરમિયાન ઉત્પન્ન થયેલી કલા ચર્ચાની આસપાસ કેન્દ્રિત હતી. જેમ જેમ પ્રથમ સહસ્ત્રાબ્દી પસાર થયું તેમ વધુ સંસ્કૃત અને વિસ્તૃત સુશોભિત ચર્ચા ઉભરી આવ્યા. બારીયાઓ અને નિહાળી બાઇબલના વિષયો અને શાસ્ત્રીય પૌરાણિક કથાઓને શરણાગત આવ્યા. આ સમયગાળો પ્રકાશિત હસ્તપ્રત અને ગોથિક સ્થાપત્ય શૈલીનો ઉદ્ભવ માટે પણ જવાબદાર હતો. આ સમયગાળાની પ્રભાવશાળી કલાના નિશ્ચિત ઉદાહરણોમાં રોમમાં કેટોમ્બક, ઇસ્તંબુલમાં હોગિયા સોફિયા, લેન્ડિસ્ફેર્ને અને ગોસ્પેલ પ્રકાશિત હસ્તપ્રતનું સૌથી જાણીતું ઉદાહરણ છે, અને નોટ્રે ડેમ પેરિસિયન કેથેડ્રલ અને ગોથિક આર્કિટેક્ચરનું અગ્રણી ઉદાહરણ પણ ગણવામાં આવે છે. રેનેસાન્સ આર્ટ, જેને આપણે પુનર્જ્વલિત કલા પણ કહી શકીએ, તે સમયના ચિત્રો, શિલ્પો અને સુશોભન કલાની આ શૈલી પ્રકૃતિ અને વ્યક્તિવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને માણસના સ્વતંત્ર અને આત્મનિર્ભર વિચારોની લાક્ષણિકતા જોવા મળે છે. જોકે આ આદર્શ મધ્યયુગના અંતમાં હાજર હતા, તેમ છતાં તેઓ 15મી અને 16મી સદીમાં વિકાસ પામ્યા હતા, જે બિન-સાંપ્રદાયિકરણ જેવા સામાજિક અને આર્થિક ફેરફારોને સમાંતર હતા. આ સમયગાળા દરમિયાન ઇટાલિયન ડિઝાઇનર ફિલિપ્પો બ્રુનેસ્કી અને શિલ્પકાર ડોનાટેલો મુખ્ય સંશોધક તરીકે પણ હતા. હાઈ રેનેસાન્સ, ઉચ્ચ પુનર્જ્વલન કળા, જેનો સમય 1490 થી 1527 સુધી ચાલ્યું હતું, જેમાં દાવિન્ચી, માઇકલેન્જેલો અને રાફેલ જેવા પ્રભાવશાળી કલાકારો ઉત્પન્ન થયા છે, જેમાં દરેકને એક સર્જનાત્મક શક્તિ લાવ્યા અને ભાવનાત્મક અભિવ્યક્તિઓની આગેવાનીઓને આગળ ધપાવ્યા છે. સમગ્ર પુનર્જ્વલિત આર્ટવર્ક, જે કલામાં વાસ્તવિકતા, વિગતો પર ધ્યાન અને માનવ શરીરની રચનાના ચોક્કસ અભ્યાસ દ્વારા વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. કલાકારોએ રેખાઓ અને તેમાં પણ તીવ્ર પ્રકાશ અને શેડિંગ, જેને આપણે પ્રકૃતિ બનાવવામાં આવતા હોય છે, તેનો ઉપયોગ કરીને ઘણી જ ડેપ્થ એટલે ઊંડાઈ દર્શાવવામાં આવેલી છે. મેનરિઝમ 1527 થી 1518 સુધીનો સમયગાળો કહી શકાય. શિષ્ટાચારવાદી કલાકારો માઇકલેન્જેલો, રાફેલ અને અન્ય પુનર્જીવિત કલાકારોના આદર્શોમાંથી ઉભરી આવ્યા હતા, પરંતુ શૈલી અને તકનીક પર તેમનું ધ્યાન વિષયના અર્થને વટાવી ગયું હતું. મોટાભાગે કૃતિઓમાં આકર્ષક વિસ્તૃત અંગો, નાના માથા, શૈલીયુક્ત સુવિધાઓ અને અતિશયોક્તિપૂર્ણ વિગતો હોય છે. આ તેમના પુનર્જીવન પુરોગામી દ્વારા ઉપયોગમાં લેવાતા સુમેળ રચના અને રેખીય પરિપ્રેક્ષ્યના શાસ્ત્રીય આદર્શો પર આધારિત બનાવવાને બદલે વધુ જટિલ રચનાઓ ઉપજી આવે છે. કેટલાક સૌથી પ્રખ્યાત ચિત્રકારોની જો વાત કરવામાં આવે તો તેમાં જોર્જિયો વસારી, ફ્રાન્સેસ્કો સાલ્વાટોર આર્ટી, ડોમેનિકો અને બેન્ઝોનીનો સમાવેશ થાય છે, જેઓ તેમના સમય દરમિયાન ફ્લોરેન્સમાં સૌથી મહત્વપૂર્ણ માનવીય ચિત્રકલાકારો માનવામાં આવે છે. બરોક, જેનો સમયગાળો 1600 થી લઈને 1750 સુધીનો કહી શકાય. બરોક સમયગાળો, જે માનવતાવાદને અનુસરતો હતો, તે સુશોભિત ટોચની દૃશ્યકલા અને સ્થાપનાઓ આપી છે. તે ભવ્યતા અને સમૃદ્ધિ દ્વારા વર્ગીકૃત કરવામાં આવી હતી, જે
માનવ બુદ્ધિ અને વૈશ્વિક સાધનોને વિસ્તૃત કરવામાં રસ ધરાવતા ચિંતક થયેલા છે. બરોક કલાકારો શૈલી રીતે ઘણા જટિલ હતા, પણ બરોકના ચિત્રો નાટક દ્વારા વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, જે ઇટાલિયન ચિત્રકાર કારાવાજ્યો અને ડચ ચિત્રકાર રેમ્બ્રાન્ડના તેમના જે આઇકોનિક ચિત્રો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ. ચિત્રકારોએ પ્રકાશ અને શ્યામ રંગ વચ્ચે તીવ્ર વિપરીત ઉપયોગ કર્યો છે, અને આ સમૃદ્ધ કલરો આપણે તેમના ચિત્રોમાં જોઈ શકીએ છીએ. રોકોકો ચિત્રો, જેનો સમય 1699થી 1780 સુધીનો રહ્યો છે, અને જો મુખ્યત્વે આ ચિત્રોની એક શૈલીની વાત કરવામાં આવે તો તે સુશોભન તેમજ અસમપ્રમાણમાં મૂલ્યો ધરાવતી હોય છે, જેમાં પેસ્ટલ કલર પેલેટ અને વક્ર તથા સર્પ રેખાઓ દ્વારા વર્ગીકૃત થયેલી છે. રોકોકો આર્ટમાં ઘણીવાર વિષયોમાં મુખ્યત્વે પ્રેમ, શાસ્ત્રીય પૌરાણિક કથાઓ તેમજ યુવાની અને રમણીયતા પણ દર્શાવવામાં આવતી હોય છે. અને જો તે સમયના મુખ્ય ચિત્રકારોની વાત કરવામાં આવે તો એન્ટોઇનો વૌટે અને ફ્રાન્સિસ બાઉચર જેવા ચિત્રકારોએ ઘણી જ સારી રીતે કામ કર્યું છે. તેમાં તેઓએ સમૃદ્ધ બ્રશવર્ક, જેને આપણે સારા બ્રશ સ્ટ્રોક કહી શકીએ, અને તાજા રંગોનો ઉપયોગ કર્યો છે. રોકોકો શૈલી પણ ઘણી સરળતાથી આપણે જેને સિલ્વર કલર જેને આપણે કહેતા હોઈએ છીએ એ પોર્સેલેન તેમજ ફ્રેન્ચ ફર્નિચરમાં અનુવાદિત થાય છે. તે ઘણી ખુરશીઓ અને શસ્ત્રોમાં વળાંકવાળા સ્વરૂપો, ફ્લોરલ ડિઝાઇન અને ટીપનો અનુભૂતિ કરાવતા દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. નિયોક્લાસિસિઝમ, જેનો સમય 1750થી 1850 સુધીનો રહ્યો છે, અને નિયોક્લાસિસિઝમમાં તૈયાર કરવામાં આવેલા ચિત્રોની જો વાત કરવામાં આવે તો તેમાં મુખ્યત્વે સીધી રેખાઓ, સરળ પેઇન્ટ અને તેની સપાટી, તેમજ પ્રકાશનું નિરૂપણ અને રંગોનો ન્યૂનતમ ઉપયોગ અને સ્વરૂપોની સ્પષ્ટ અને ચપળ વ્યાખ્યા દ્વારા વર્ગીકૃત થયેલી છે. જેક્સન લુઇસ ડેવિડની કૃતિઓ સામાન્ય રીતે નિયોક્લાસિસિઝમના ચિત્રોનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. રોમેન્ટિસિઝમ, જેનો સમયગાળો 1780થી લઈને 1850 સુધીનો રહ્યો છે, અને મુખ્યત્વે જો આ ચિત્રોની એક આગવી ઓળખ કહીએ તો તેમાં ભાવાત્મક કલા, આધ્યાત્મિક તેમજ કલ્પના, રહસ્ય અને ઉત્સાહ સહિતના તમામ પ્રકારની લાગણીઓ અને મૂડ પર કેન્દ્રિત છે, જે આપણે ચિત્રોમાં જોઈ શકીએ છીએ. લેન્ડસ્કેપ, ધર્મ, ક્રાંતિ અને શાંતિપૂર્ણ સૌંદર્ય સહિતના વિષયો વ્યાપક રૂપે વિવિધ રીતે દર્શાવવામાં આવેલા છે. આ સમયના અગ્રણી ચિત્રકારોમાં હેનરી ફુસેલીનો સમાવેશ થાય છે, જેમણે માનવીય મનોવીજના અંધકારમય અન્વેષણ કરનારા વિચિત્ર ભયાનક ચિત્રો બનાવ્યા છે, અને વિલિયમ બ્લેક, જેમની રહસ્યમય કવિતાઓ અને તસવીરો રહસ્યવાદી દૃષ્ટિકોણ અને સામાજિક અવરોધોમાં તેની નિરાશા વ્યક્ત કરે છે. રિયલિઝમ, જેને વાસ્તવિકતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ચિત્રનો સમયગાળો રહ્યો છે 1848થી 1900ના સમય દરમિયાનમાં. અને જો આ ચિત્રોની ઓળખ કહીએ તો તેમાં એક વાસ્તવિકતા છે, કળાઓમાં પ્રાકૃતિક અથવા તેને સમકાલીન જીવનનું સચોટ, એમાં વિગતવાર, અસંબંધિત નિરૂપણ કરવામાં આવેલું છે, અને વાસ્તવિકતાના બાહ્ય દેખાવાના નજીકના નિરીક્ષણોની જો આપણે વાત કરીએ છીએ તેની તરફેણમાં કાલ્પનિક જે અદ્રશ્યને કારણે નકારી નાખે છે, અને જેમાં કે વાસ્તવિકતાને તે વ્યાપક અર્થમાં અને વિવિધ સંસ્કૃતિઓમાં ઘણા જ કલાત્મક પ્રવાહનો સમાવેશ કરે છે. અને જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ તે ગુસ્તાવ કોર્બેટ નામના આર્ટિસ્ટે બનાવેલું છે. અને પ્રથમ આધુનિક કલાની જે ચળવળ કહીએ તેમાં વાસ્તવિકતા ફ્રાન્સમાં જે 1840ના દાયકામાં શરૂ થઈ હતી, અને વાસ્તવિકતા જેને રિયલમાં જે કહીએ છીએ તેમાં બહુ વિવિધ ઘટનાઓનું પરિણામ હતું. જર્મનીમાં રોમેન્ટિક વિરોધી ચળવળ, પત્રકારત્વનો ઉદય અને ફોટોગ્રાફીનું આગમન રોજિંદા જીવનને સચોટ રીતે કેદ કરવાના પ્રયત્નો નવા રસને પ્રેરિત કરે છે.
ચળવળ દરમિયાન ઉત્પન્ન થયેલી કલામાં ચોક્કસ તરફનું આ ધ્યાન સ્પષ્ટ છે, જેમાં વિષયના વિગતવાર તેમજ જીવન જેવા નિરૂપણ દ્રશ્યો દર્શાવવામાં આવેલા છે. આર્ટ નોવો સ્ટાઇલ, જેનો સમય છે 1890થી 1910 સુધીના સમયનો. અને જો આ ચિત્રોની ખાસિયતની વાત કરીએ તો આમાં અપ્રમાણસર આકાર આપેલા છે, કમાનો અને વક્ર સ્વરૂપોનો વ્યાપક ઉપયોગ કરેલો છે, વક્ર કાચનો ઉપયોગ કરેલો છે, વળાંક, છોડ જેવા શણગાર માટેની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મોઝેક, રંગીન કાચ અને જાપાનીઝને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને જો આ આર્ટ નોવાની નવીન કલામાં ભાષાંતર કરે છે, તે પહેલાંની કોઈપણ શૈલીના અનુકરણથી મુક્ત છે, એક સંપૂર્ણ અધિકૃત ચળવળ બનવાનો પ્રયાસ કર્યો છે. આ ચળવળ અપ્લાઇડ આર્ટ્સ, ગ્રાફિક્સ અને ચિત્રોને ભારે પ્રભાવિત કરે છે. જો વધુમાં વાત કરીએ તો આ ચિત્રોમાં લાંબી પાતળી રેખાઓ અને વળાંક દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રભાવશાળી આર્ટ નોવા કલાકારોએ વિવિધ માધ્યમોમાં કામ કર્યું હતું, જેમાં આર્કિટેક્ચર, ગ્રાફિક્સ અને આંતરિક ડિઝાઇન, ઘરેણાં બનાવવા અને પેઇન્ટિંગનો સમાવેશ થાય છે. ચેકોસ્લોવાકિયાના ગ્રાફિક ડિઝાઇનર આલ્ફોન્સો મુચા અને ફ્રેન્ચ અભિનેત્રી સારાહ હર્નબાખના થિયેટર પોસ્ટરો માટે જાણીતા છે. સ્પેનિશ આર્કિટેક્ટ અને શિલ્પ એન્ટોનો ગૌડીએ બાર્સેલોનામાં બેસિલિકા સગ્રાડા ફેમિલિયા જેવા વળાંકવાળા તેજસ્વી રંગના બાંધકામો બનાવવા માટે રેખાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇમ્પ્રેશનિઝમ, જેને પ્રભાવવાદ પણ કહીએ છીએ, 1865થી 1885 સુધીના સમયગાળા દરમિયાન આ ઇમ્પ્રેશનિઝમ 19મી સદીના મધ્યાંતથી અંતમાં ફ્રાન્સમાં એક વિકસિત પેઇન્ટિંગની શૈલીનું વર્ણન કરે છે. શૈલીની લાક્ષણિકતાઓમાં નાના દૃશ્યમાન બ્રશસ્ટ્રોકનો સમાવેશ થાય છે, જે ફોર્મની એકદમ પાછળ અને બોલ્ડ રંગમાં અને કુદરતી પ્રકાશના સચોટ નિરૂપણ પર ભાર મૂકતા હોય તેમ લાગે છે. પ્રભાવવાદી ચિત્રોની જો વાત કરીએ તો તેમાં ચિત્રકારો દ્વારા પોતાના બ્રશસ્ટ્રોકમાં ઘણી જ વિભિન્નતા લાવવામાં આવી છે, જેમ કે એક ઘણા નાના ટૂંકા બ્રશસ્ટ્રોક તેમજ એક કમ્પ્લીટ ન લાગે તેવા સ્ટ્રોક્સનો ઉપયોગ કરવાનો તેમણે ચાલુ કર્યો, જે આપણે એક સ્કેચના ફોર્મમાં હોય તેવું લાગવા લાગે. અને પ્રભાવવાદી કલાકારોએ આધુનિક જીવનનો તેમાં વિષયો તરીકે ઉપયોગ કર્યો. તેમાં એક ક્લાઉડ મોન્ટે એક ફ્રેન્ચ કલાકાર છે, જેને કુદરત સમક્ષ પોતાની ધારણા વ્યક્ત કરતી હોય તેમ આગળ ધપાવ્યું હતું. તેમણે ઘણા ચિત્રો બનાવ્યા, જેમાં મુખ્યત્વે લીલી પોન્ડ, વુમન વિથ એ પેરાસોલ એ તેમના ઘણા પ્રખ્યાત ચિત્રો છે. પોસ્ટ ઇમ્પ્રેશનિઝમ, જે 1885થી 1910ના સમયમાં ગણવામાં આવે છે. પોસ્ટ ઇમ્પ્રેશનિઝમ અને ઇમ્પ્રેશનિઝમ દ્વારા જે એક ટ્રેડિશનલ કે ચાલી આવતી પ્રથાને નકારવામાં આવી અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો માટે વિષયો તે જ રાખ્યા, પણ તેમને ચિત્ર બનાવવાની રીતમાં તેમણે ઘણો જ બદલાવ લાવવાનો શરૂ કર્યો. તેમણે જે આબેહૂબ રંગોની જગ્યાએ એક રેન્ડમ રંગોનો ઉપયોગ કરવાનું સારું કર્યું. પોસ્ટ ઇમ્પ્રેશનિઝમના પેઇન્ટરોએ એક જૂથ તરીકે સ્વતંત્ર રીતે કામ કર્યું, પરંતુ દરેક પ્રભાવશાળી પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર સમાન આદર્શો ધરાવતા હતા. તેઓએ બહારના વિશ્વના અવલોકનોને બદલે વ્યક્તિલક્ષી દૃષ્ટિકોણ અને પ્રતિકારાત્મક વ્યક્તિગત અર્થો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ઘણીવાર અમૂર્ત સ્વરૂપો દ્વારા પણ પ્રાપ્ત થાય છે. પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટમાં બે મુખ્યત્વે કલાકારોની વાત કરવામાં આવતી હોય છે, જેમાં એક છે જ્યોર્જ સુરાટનો, જેને પોતાના કામમાં પોઇન્ટિલિઝમનો ઉપયોગ કરીને ચિત્રો બનાવતા હોય છે, જ્યારે વેન ગોગ, જેને પોતાના ચિત્રો બનાવવા માટે એક ઘણા જ કઠોર બ્રશસ્ટ્રોક અને ડાર્ક ટોનનો ઉપયોગ કરીને ચિત્રો બનાવતા હોય છે, જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. ફોવિઝમ, જેનો સમય 1900થી 1935 સુધીનો ગણવામાં આવે છે. ફોવિઝમ એક કલા ચળવળ છે, જેમાં 20મી સદીની શરૂઆતમાં થઈ હોય તેમ માનવામાં આવે છે, અને તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા કલરો ઘણા જ બોલ્ડ છે. તેની ઉપયોગમાં લેવા આવેલા ટેક્સચર તેમજ બ્રશવર્ક અને
જે ફોર્મને જે નોન નેચરલ રીતે દર્શાવવામાં આવ્યા છે તે ઘણા જ અલગ છે. ફોવિઝમ શૈલી 20મી સદીના શરૂઆતમાં મુખ્ય લક્ષણ તરીકેના ચિહ્નો આપણે આ રીતે જોઈ શકીએ છીએ. આ સમય દરમિયાન કરવામાં આવેલા કામોને આપણે 20મી સદીના એક અવનગાર્ડ તરીકે પણ કહી શકીએ છીએ. તેમજ તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા કલર અને એના બ્રશસ્ટ્રોક જે તેની એક આગવી ઓળખ ધરાવે છે. એક્સપ્રેશનિસ્ટ આર્ટ, જેને આપણે અભિવ્યક્તિવાદ તરીકે પણ ઓળખીએ છીએ, જેનો સમય 1905થી 1920 વચ્ચેનો રહ્યો છે. આ અભિવ્યક્તિવાદી કળાની જો આપણે વાત કરીએ તો એ વાસ્તવિકતાને બદલે ઘણી લાગણીઓ અને અર્થ વ્યક્ત કરવાનો પ્રયાસ કરતો હોય છે, જે ચિત્રકારના મનમાં ચાલી રહ્યું હોય છે કે તે જે અનુભવતા હોય છે તે. દરેક કલાકારની પોતાની કલામાં પોતાની લાગણીઓને વ્યક્ત કરવાની પોતાની આગવી રીત હતી અને તે જ પ્રમાણે લાગણીને વ્યક્ત કરવા માટે વિષયો ઘણીવાર વિકૃત અથવા અતિશયોક્તિ, જેને આપણે એક્ઝાગ્રેશન કહીએ છીએ, તેવા હોય છે. તે જ સમયે રંગો ઘણીવાર એકચ્યુઅલ જે આપણે જોતા હોઈએ છીએ તે હોય છે, કાં તો ઘણા જ આઘાતજનક હોય છે કે જે આપણને શોકિંગ લાગતા હોય છે કે વિવિધ કલર્સ પણ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. અભિવ્યક્તિવાદના જો ચિત્રકારોની વાત કરવામાં આવે તો તેમાં મૂળ 3 ચિત્રકારો છે: વિન્સેન્ટ વેન ગોગ, એડવર્ડ મંચ અને જેમ્સ એન્સર. ક્યુબિઝમ, જેનો સમય 1907થી 1914 સુધીનો રહ્યો છે અને તેમાં મુખ્યત્વે પાબ્લો પિકાસો અને જ્યોર્જ બ્રેક રહ્યા છે. પાબ્લો પિકાસોનું વાર્નિકા પેઇન્ટિંગ ઘણું જ પ્રચલિત થયું છે, તે જે તેમની ક્યુબિક સ્ટાઇલમાં બનાવવામાં આવેલ છે. સર્રિયલિઝમ, અતિવાસ્તવવાદ, જેનો સમય 1916થી 1950 સુધીનો રહ્યો છે. 1916ના દાયકામાં દાદા આર્ટની જે ચળવળ થઈ હતી તેમાંથી અતિ અસ્તિત્વવાદનો ઉદ્ભવ થયો હતો. તેના મુખ્ય કલાકારોમાં સાલ્વાડોર ડાલી જેવા પ્રભાવશાળી અતિ વાસ્તવવાદી કલાકારોનું નામ આવે છે, જેમાં અતિવાસ્તવવાદીઓ કાર્લ માર્ક્સ અને સિગમન્ડ ફ્રોઇડ દ્વારા વિકસિત થિયરીઓમાંથી પ્રભાવી હતા, જેમણે મનોવિશ્લેષણ અને કલ્પનાની શક્તિની શોધ કરી હતી. એબ્સ્ટ્રેક્ટ અભિવ્યક્તિવાદ, જેનો સમય 1940થી 1950નો રહ્યો છે. વિશ્વયુદ્ધ પછી ન્યુયોર્કમાં એબ્સ્ટ્રેક્ટ અભિવ્યક્તિવાદ ઉભરી આવ્યા અને તેને ઘણીવાર ન્યુયોર્ક સ્કૂલ અથવા એક્શન પેઇન્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચિત્રકારોને અને શિલ્પકારો જે પરંપરાગત માનવામાં આવતા હતા તેનાથી અલગ થઈ ગયા હતા અને તેના બદલે કલાની અમૂર્ત કૃતિઓ બનાવવા માટે સ્વયંભૂત અને સુધારણાનો ઉપયોગ કર્યો હતો. આમાં મોટા પ્રમાણમાં સ્કેલમાં કેનવાસનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેના મુખ્યત્વે કલાકાર તરીકે જેક્સન પોલોકના ઘણું જ પ્રસિદ્ધ છે. પોપ આર્ટ, 1950થી 1960ના સમય દરમિયાન પોપ આર્ટ ઘણી જ પ્રચલિત થઈ હતી અને પોપ આર્ટ 20મી સદીના સૌથી એક કલાત્મક વિકાસમાંથી ગણી શકાય તેવી કલા તરીકે પ્રચલિત થઈ હતી. પોપ આર્ટના સમય બાદ મિનિમલિઝમ, સમકાલીન કલા તેમજ જેને આપણે કન્ટેમ્પરરી આર્ટ કહીએ છીએ, તેના સિવાય કોન્સેપ્ટ આર્ટનું ઘણી પ્રચલિત બની. તેમાં આજના સમયના ડિજિટલ પેઇન્ટિંગ, આપણે દિવાલ પર બનાવવામાં આવેલા ચિત્રો, જેને આપણે ગ્રેફિટી પણ કહેતા હોઈએ છીએ, તે પણ ઘણા પ્રચલિત બનેલા છે. મિત્રો, આપણો વિષય હતો ચિત્રકલા, માધ્યમોનું વૈવિધ્ય અને પશ્ચિમની પરંપરા, જે આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી અલગ અલગ સમયે પશ્ચિમમાં તૈયાર કરવામાં આવેલા ચિત્રો અને તેની શૈલીઓ વિશેની વાત કરી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ વ્યાખ્યાન શ્રેણીમાં ચિત્રકલા અને તેમાં પણ ભારતની પરંપરા તેમજ પશ્ચિમની પરંપરાઓને લઈને વાત કરવા બદલ મને આ માધ્યમથી જે એક મોકો આપ્યો છે તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું. પ્રથમ ડૉક્ટર નરેશ શુક્લા સર તેમજ ડૉક્ટર
શરીફાબેન વીજળીવાળા મેડમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અંતમાં આ વ્યાખ્યાન દરમિયાન જો કદાચ હું ગુજરાતી ભાષામાં જો કદાચ કોઈ શબ્દોનું સાચી રીતે ઉચ્ચારણ ન કરી શક્યો હોઉં તો તે બદલ માફી માગું છું.